વસંત ઋતુની શરૂઆત સાથે જ પ્રકૃતિમાં નવી તાજગી આવે છે, પરંતુ આ સાથે શરીરમાં પણ કેટલાક સૂક્ષ્મ ફેરફારો થાય છે. ઋતુ બદલાતા દિનચર્યા બદલવી જરૂરી છે. જોકે કેટલીક આરોગ્યદાયક આદતો ઋતુ પ્રમાણે સતત જાળવવી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ત્યારે નવસારીના આયુર્વેદિક ડૉક્ટર એવા ભાર્ગવ તન્ના સાથે થયેલી વાતચીતમાં તેમણે વસંત ઋતુમાં થતી સમસ્યાઓ, તેના કારણો અને આયુર્વેદિક ઉપાયો વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ડૉક્ટર તન્નાએ જણાવ્યું હતું કે વસંત ઋતુમાં ખાસ કરીને કફ દોષનો પ્રકોપ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ કે અગાઉનો શિયાળો જે છે, જ્યારે મોટાભાગના લોકો ભારે ઘી, તેલવાળા અને ઉર્જાવાળો ખોરાક વધુ લેતા હોય છે. શિયાળામાં સંગ્રહાયેલો કફ વસંતમાં ધીમે ધીમે પ્રવાહી બનીને સક્રિય થાય છે, જેના કારણે ડાયજેશન સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. ખોરાક ન પચવો, પેટ ભારે લાગવું, બેચેની થવી અથવા અસ્વસ્થતા તથા બધા કફ દોષ વધવાનો સંકેત હોય છે. કફ દોષ શાંત કરવા શું કરવું તેની પણ માહિતી ડૉક્ટર ભાર્ગવ તન્નાએ આપી છે. ત્યારે સાથે સાથે વાત કરવામાં આવે તો જે ઘરે પણ પંચકર્મ કરી શકાય અને શું કાળજી રાખવી, તો પંચકર્મની સંપૂર્ણ સારવાર જે નિષ્ણાતની દેખરેખમાં થાય છે, પરંતુ ઘરે પણ કેટલીક સરળ આયુર્વેદિક કાળજી લઈ શકાય છે. ડ્રાય પાવડર મસાજ કરવાથી કફ દોષ શાંત થાય છે અને શરીરમાં સંગ્રહાયેલ ટોક્સિન ઘટાડવા માટે પણ મદદ થાય છે. રાત્રે હળવો ખોરાક લેવો, મસાલેદાર વાનગીઓ ટાળવી અને નિયમિત દિનચર્યા જાળવવી નાના પગલાં વસંતમાં સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે. ત્યારે વસંત ઋતુ આનંદ અને નવી ઉર્જાનો સમય છે, પરંતુ જો ખોરાક અને દિનચર્યા અંગે બેદરકારી રાખે તો કફ દોષની સમસ્યાઓ તકલીફ આપી શકે છે. ત્યારે વધુ વિશેષ શું જણાવ્યું ડૉક્ટર ભાર્ગવ તન્નાએ, ચાલો જાણીએ. જી, હાલમાં હવે વસંત ઋતુની શરૂઆત થઈ ગઈ છે. તો વસંત ઋતુમાં જનરલી કફ દોષનો પ્રકોપ થતો હોય. એનું કારણ એ છે કે આગળ જે શિશિર ઋતુ એટલે કે શિયાળો હતો, ત્યારે મોટાભાગના લોકોએ પચવામાં ભારે હોય એવો ખોરાક લીધો હોય, અથવા તો જેમાં ઘી, તેલનો વધારે ઉપયોગ થતો હોય, જેમ કે અડદિયા છે અથવા તલના લાડુ છે. આ બધી વસ્તુઓ જો શિયાળાની ઋતુમાં ખાવામાં આવી હોય વધારે, તો એના કારણે ધીમે ધીમે વસંત ઋતુમાં કફનો પ્રકોપ થાય છે. અને આ કફનો પ્રકોપ થાય એટલે જનરલી લોકોને ડાયજેશનમાં પ્રોબ્લેમ આવવાની શરૂઆત થાય, જેમ કે ખોરાક ઇઝીલી પચે નહીં, અથવા પેટ ભારે ભારે લાગતું હોય, વધારે બેચેની જેવું ફીલ થતું હોય. આ બધી વસ્તુ શરીરમાં કફ દોષ વધતો હોય એના કારણે થતી હોય. એટલે વસંત ઋતુમાં જે કફ દોષ વધતો હોય છે, હવે એને શાંત કરવા માટે આપણે શું શું કરી શકાય? સૌથી પહેલું કે કફ દોષ શરીરમાં વધારે એવી વસ્તુઓ ખાવામાં ઓછી લેવી જોઈએ. એમાં સૌથી વધારે મેઇન છે દહીં. દહીં શરીરમાં કફ દોષની વૃદ્ધિ કરે છે. એટલે આ ઋતુમાં પર્ટિક્યુલરલી દહીં અથવા તો કોઈ પણ ખાંડવાળી વસ્તુઓ વધારે પડતી, કોઈ પણ મીઠી વસ્તુઓ, તેલવાળી વસ્તુઓ અથવા તો જેમાં ઘીનો વધારે ઉપયોગ થતો એવી વસ્તુઓ, એ બધી વસ્તુઓ ખાવામાં ઓછી લેવી જોઈએ. અને સહેલાઈથી પચી શકે એવો આહાર લેવો જોઈએ, જેમ કે ખીચડી છે, મગભાત છે, દાળ ભાત છે, ઉપમા, પૌવા, આ બધી વસ્તુનો ઉપયોગ વધારે કરી શકાય. ખાવામાં હવે ધીમે ધીમે કેવું થશે કે અત્યાર સુધી ઋતુ ચાલતી હતી વિસર્ગકાલ, અને હવે ઉત્તરાયણ પછી આદાનકાલની શરૂઆત થાય. આદાનકાલની શરૂઆત થાય એટલે શરીરમાં અગ્નિ ધીમે ધીમે મંદ થશે. હવે જેમ જેમ ઉનાળો આવશે તેમ શરીરમાં અગ્નિ મંદ થતી હોય, એટલે એક તો પચવામાં જેમ હલકો હોય એવો ખોરાક લેવો જોઈએ. વધારે પડતી એક્સરસાઇઝ એવું ના કરવો હોય. જેમ ગરમી વધશે એમ જો શરીરને વધારે પડતો લોડ આપવામાં આવે તો થકાવટ વધારે મહેસૂસ થાય. એટલે એક્સરસાઇઝ વગેરે જે બી કરતા હોય ધીમે ધીમે એનું પ્રમાણ ઘટાડતા જવું જોઈએ. અને ટ્રીટમેન્ટમાં એટલે લાઈક પંચકર્મની ટ્રીટમેન્ટમાં આપણે ઘરે કઈ કઈ વસ્તુ કરી શકીએ? એક છે ઉદ્વર્તન. ઉદ્વર્તન મતલબ શરીરમાં ડ્રાય પાવડર મસાજ કરવામાં આવે, જેનાથી શરીરમાં જે કફ દોષ વધતો હોય તે શાંત થાય છે, અને શરીરમાં જે બહારની સાઈડ રહેલા ટોક્સિન્સ હોય એ પણ આના કારણે, ઉદ્વર્તનના કારણે ઓછા થાય છે. આ વસ્તુ ફોલો કરી શકાય. રાત્રિચર્યામાં પણ સેમ છે કે રાત્રે બની શકે એટલો હળવો ખોરાક લેવો જોઈએ કે જેનાથી શરીર તેને ઇઝીલી ડાયજેસ્ટ કરી શકે. અને શરીરમાં કફ દોષને શાંત કરે એવા મરી મસાલા છે, જેમ કે અજમો છે, હિંગ છે, મરી છે, અથવા ધાણા, જીરું, આ બધી વસ્તુનો ઉપયોગ વધારે કરવો જોઈએ, જે શરીરમાં કફ દોષને વધારે નથી દેતો.